કે ગણપતિ બાપાને 10 દિવસની અંદર લાખો શ્રીફળ ધરાવવામાં આવે છે અને આ શ્રીફળ ધરાવવા પાછળનું જે કારણ છે એ પણ તમને જાણીને ચોંકી જશો। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સુરત શહેરની અંદર લીમડા ચોક કરીને એક વિસ્તાર છે, ત્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। એમાં એક ખાસ વાત એ છે કે ગણપતિ બાપાને 10 દિવસની અંદર લાખો શ્રીફળ ધરાવવામાં આવે છે અને આ શ્રીફળ ધરાવવા પાછળનું જે કારણ છે એ પણ તમને જાણીને ચોંકી જશો કે આ કારણે ભગવાનને શ્રીફળ ધરાવવામાં આવે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સુરતના લીમડા ચોક વિસ્તારમાં કબૂતર ખાના કરીને એક વિસ્તાર છે। આ વિસ્તારની અંદર છેલ્લા 50 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને છેલ્લા 50 વર્ષથી ગણપતિને દરરોજ લોકો આવીને શ્રીફળ ચડાવે અને 10 દિવસની અંદર 3 લાખ કરતાં વધારે શ્રીફળ ધરાવવામાં આવે। રોજના હજારો શ્રીફળ ધરાવવામાં આવે। ગઈકાલે જ એવું જાણવા મળ્યું કે 22,000 કરતાં વધારે શ્રીફળ એક જ દિવસની અંદર ધરાવવામાં આવ્યા। હવે આ બાબતે અમે લીમડા ચોક ગણેશ મંડળના પ્રમુખ સેક્રેટરી છે દીપકભાઈ સોપારીવાલા, એમની સાથે અમે વાત કરી તો એમણે એમ કીધું કે અમારા મંડળમાં લગભગ 50 વર્ષ પહેલાં એવું બનેલું કે આ જ મોહલ્લામાં એક બહેન હતા, એમને સંતાન નહોતું થતું, તો એમણે ગણપતિ બાપાની પાસે શ્રીફળ મૂકી અને એવી એક માનતા રાખેલી કે એમને સંતાન થાય અને એ પછી એમને સંતાન થયું। એટલે ત્યારથી આ એક માન્યતા છે અને ત્યારથી આ શ્રીફળ વધારવાનું શરૂ કરવામાં આવ્યું છે। લોકોની શ્રદ્ધા એટલી બધી છે, દીપકભાઈએ અમને એમ કીધું કે માત્ર નિસંતાન માટે નહીં, પરંતુ લોકો નોકરી માટે, એમના ઘરની કોઈ સમસ્યા હોય કે બીજી કોઈ પણ બાબત હોય તો એના માટે સુરત, નવસારી, વડોદરા, ભરૂચ, મુંબઈ અનેક જગ્યાએથી લોકો અહીંયા અમારા લીમડા ચોક મંડળની અંદર દર્શન કરવા માટે આવે અને જો એમની માનતા પૂરી થઈ ગઈ હોય તો ભગવાનને શ્રીફળ ધરાવે અથવા નવી બાધા રાખવાની હોય તો પણ ભગવાનને આવીને શ્રીફળ ધરાવે। હવે તમે વિચાર કરો એક બિઝનેસની દ્રષ્ટિએ પણ કે એક નારિયેળ હોય એ 25 રૂપિયાનું આવે તો 3 લાખ બી નારિયેળ ગણીએ, 3 લાખ કરતાં વધારે છે દીપકભાઈએ તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે, પણ 3 લાખ નારિયેળ ગણીએ તો એમ કહેવાય કે 10 દિવસની અંદર 75 લાખ રૂપિયાનો તો ખાલી નારિયેળનો બિઝનેસ થયો। એટલે મતલબમાં એક લોકોને સારું કહેવાય કે ભાઈ આ ભગવાનના પ્રસાદી તરીકે આ એક શ્રીફળનો બિઝનેસ થાય છે। બીજું દીપકભાઈએ અમને વાત કરી કે ઘણા બધા લોકોની તો માનતા પૂરી થાય તો એટલા બધા રાજીના રેટ થાય કે એક માણસ 500 જેટલા શ્રીફળ ધરાવી દે, ઘણા તો એનાથી વધારે સંખ્યામાં પણ શ્રીફળ ધરાવે। અને આ શ્રીફળ ધરાવવાની સિસ્ટમ એવી છે કે આ મંડળે જ એક એવી વ્યવસ્થા કરી છે કે શ્રીફળની સાથે એક 10 રૂપિયાની નોટ એની ઉપર બાંધેલી હોય અને એ શ્રીફળ ભક્તોને આપવામાં આવે અને એ 20 રૂપિયા લેવામાં આવે। દીપકભાઈએ કીધું કે આમાં અમારો કોઈ ધંધો વેપાર કરવાનો આમાં કોઈ આશય નથી, કારણ કે 25 રૂપિયાનું નારિયેળ આવે એમાંથી 10 રૂપિયા તો અમે નારિયેળમાં આપી દઈએ છીએ। આમાં બિલકુલ કોઈ નફો રાખતા નથી, પરંતુ જે શ્રદ્ધાળુઓ આવે એને સરળતા રહે, કોઈ નારિયેળ નહીં લાવ્યું હોય, પોતાના કોઈ નારિયેળ લઈને બી આવ્યું હોય તો પણ અહીંયા ઘડી સ્વયંસેવકો છે એ નારિયેળને વ્યવસ્થિત રીતના પેક કરી અને ઉપર 10 રૂપિયા બાંધી અને એ ભક્તને આપે અને એ પછી ભક્ત ત્યાં ગાડી ભગવાનના ચરણે ધરાવે અને સાથે સાથે સવારે 9 વાગ્યાથી માંડીને રાત્રે 9 વાગ્યા સુધી 2 મહારાજો ખાસ આ ભગવાન ગણપતિ બાપાની પાસે હોય, એ બધા ભક્તોને બાધા અપાવડાવે, એમનું જે હોય એમને બાધા સાંભળે અને એમની જે માનતા હોય એ મુજબ એમને આશીર્વાદ બી આપે અને એ રીતના આખી અમારી વ્યવસ્થા છે। એટલે આ એક બહુ જ યુનિક વાત છે જેની ગુજરાતભરની અંદર ચર્ચા ચાલે છે કે ગણપતિ બાપાને નારિયેળ ચડાવવા માટે
આ એક લોકોની માનતા છે, લોકોનો એક વિશ્વાસ છે. અને દીપકભાઈએ અમારી સાથે વાત કરતાં એમ કીધું કે ઘણા બધા લોકો આવીને અમને કહે બી છે કે અમને આ શ્રીફળ ધરાવ્યા પછી અમારું કામ થયું, અમારી માનતા પૂરી થઈ. આ એક શ્રદ્ધાનો વિષય છે અને ઘણી દહીંવાલાએ કીધેલું છે કે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.